નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગુજરાતી ફિલ્મ વિશે જેનું નામ સાંભળતા જ મનમાં એક પ્રકારની કુતૂહલતા અને લાગણી જાગે છે અને એ ફિલ્મનું નામ છે લાલો. અત્યારના સમયમાં જ્યારે ગુજરાતી સિનેમામાં કોમેડી અને એક્શન ફિલ્મનો દબદબો છે ત્યારે લાલો જેવી ફિલ્મ એક તાજગી ભરેલો અનુભવ લઈને આવી છે. આજે હું તમને આ ફિલ્મની વાર્તા, કલાકારોનો અભિનય અને ફિલ્મના સારા નરસા પાસાઓ વિશે વિગતવાર જણાવીશ, જેથી તમને ખબર પડે કે આ ફિલ્મ તમારે કેમ જોવી જોઈએ. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે હું આ ફિલ્મને રેટિંગ પણ આપીશ. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક યુવાનની આસપાસ ફરે છે જે દુનિયાની નજરમાં કદાચ સામાન્ય હોય, પણ તેનું દિલ સોના જેવું ચોખ્ખું છે. લાલો એક એવું પાત્ર છે જે ગામડાની ભોળી દુનિયામાં જીવે છે, જ્યાં લોકો સ્વાર્થ અને છળકપટથી ભરેલા છે, પણ લાલો પોતાની માસુમિયત ક્યારેય છોડતો નથી. ફિલ્મમાં એ જોવું ખરેખર હૃદયસ્પર્શી છે કે કેવી રીતે એક નિખાલસ માણસ આજના જટિલ સમાજમાં પોતાની જગ્યા બનાવે છે. વાર્તામાં ભાવનાત્મક વળાંકો એવા છે જે તમને ખુરશી સાથે જકડી રાખશે અને ક્યારેક તમારી આંખમાં આંસુ પણ આવી શકે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ માનવતાનો એક પાઠ છે. અભિનયના મોરચે જોઈએ તો મુખ્ય કલાકારે લાલોના પાત્રમાં જાણે જીવ રેડી દીધો છે. એક એવું પાત્ર ભજવ્યું જે માનસિક રીતે માસૂમ હોય તે ખૂબ જ અઘરું કામ છે, પણ અહીં અભિનેતાએ પોતાની બોડી લેંગ્વેજ, ચાલવાની ઢબ અને આંખોના હાવભાવથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. સહકલાકારોએ પણ પોતાની ભૂમિકામાં શાનદાર કામ કર્યું છે. ગામડાના પાત્રો હોય કે વિલનનું પાત્ર, દરેક કલાકારે વાર્તાને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. કલાકારોની આ મહેનતને કારણે જ ફિલ્મ ક્યાંય પણ નકલી કે બનાવટી લાગતી નથી અને આપણે વાર્તાના પ્રવાહમાં વહી જઈએ છીએ. ફિલ્મના ટેકનિકલ પાસાઓ અને સંગીત વિશે વાત કરીએ તો નિર્દેશકે ગામડાનું વાતાવરણ ખૂબ જ સુંદર રીતે પડદા પર ઉતાર્યું છે. સિનેમેટોગ્રાફી એટલી પ્રભાવશાળી છે કે ગામડાના ખેતરો અને સાંકડી શેરીઓ અને કુદરતી દ્રશ્યો તમને ગમી જશે. ફિલ્મનું સંગીત વાર્તા સાથે એકદમ સુસંગત છે. ખાસ કરીને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના ભાવનાત્મક દ્રશ્યોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સંવાદોની વાત કરીએ તો તે એકદમ સાદી અને સરળ ગુજરાતી ભાષામાં છે, જે સીધા હૃદયને સ્પર્શી જાય છે. કોઈ મોટા કે ભારે શબ્દોનો પ્રયોગ કરવામાં નથી આવ્યો. જોકે કોઈ પણ ફિલ્મ સંપૂર્ણ હોતી નથી. લાલોમાં પણ અમુક જગ્યાએ એવું લાગે છે કે વાર્તા થોડી ધીમી પડી રહી છે. જો તમે એક્શન અને મસાલા ફિલ્મોના શોખીન હોવ તો કદાચ તમને મધ્ય ભાગમાં ફિલ્મ થોડી ખેંચાતી લાગે, પણ જો તમે એક ગંભીર અને લાગણીશીલ સિનેમા જોવા માંગતા હો તો લાલો એ તમને ખૂબ જ પ્રેરણા આપી શકે છે. એકંદરે આ એક એવી ફિલ્મ છે જે તમારે તમારા પરિવાર સાથે જોવી જોઈએ. આપણને શીખવે છે કે દુનિયા ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારામાં સચ્ચાઈ હોય તો અંતે જીત તમારી જ થાય છે. હું આ ફિલ્મને 5 માંથી 5 માર્ક્સ આપું છું. તમને આ ફિલ્મ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.